સિહોરમાં ચકચારી લેટરકાંડનો મુદ્દો પોલીસ સ્ટેશન પહોંચ્યો। ભાવનગરના સિહોર લેટરકાંડનો મામલો આવ્યો સામે। સિહોરના ચકચારી લેટરકાંડનો મુદ્દો પોલીસ મથકે પહોંચ્યો હતો। ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પર લેટરમાં કાદવ ઉછાળવામાં આવ્યો હતો। ચારિત્ય ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે નામ વગરનો લેટર સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। જે મામલે ચતુરભાઈ રાઠોડ અને ઉમેશભાઈ મકવાણા દ્વારા પોલીસ મથકે તપાસની માંગ કરવામાં આવી અને લેખિત ફરિયાદ કરવામાં આવી હતી। મારું નામ ઉમેશભાઈ મકવાણા, સિહોર નગરપાલિકા પૂર્વ પ્રમુખ। થોડા દિવસ પહેલાં તારીખ 22/2/2025ના રોજ સિહોર નગરપાલિકાના પ્રમુખ માટેની જે ચૂંટણી યોજાવાની હતી એના અનુસંધાન સિહોર શહેરની અંદર એક અજાણા શખ્સો દ્વારા એક લેટર વાયરલ કરવામાં આવેલ હતો અને એ લેટરની અંદર સિહોર નગરપાલિકાની અંદર જે લોકોએ પ્રમુખની દાવેદારી જે કરી હતી એવા લોકોને પ્રમુખ પદ ઉપર ન બેહવા દેવા માટે જે લોકોએ આ લેટર વાયરલ કરીને એક એમના ચારિત્ર ઉપર આવું ખૂબ જ ગંભીર બાબત કહેવાય એવું લખાણ લખી અને ચારિત્ર વિશે કોઈને ઠેસ પહોંચે એવી ભાષાની અંદર એવા શબ્દોનો ઉપયોગ કરીને અને ભ્રષ્ટાચારના નામનો અને ચારિત્ર વિરુદ્ધનો એક આ લેટર વાયરલ કરવામાં આવ્યો હતો। એના અનુસંધાન અમારા કોળી સમાજની અંદર પણ ઘણી સમાજની લાગણી દુભાણી હતી, કારણ કે રાજકારણ તો રાજકારણની રીતે હોય, પણ આ બાબતમાં કોઈની પર્સનલ મેટરને લઈ અને આવો લેટર વાયરલ કરવો એ કોઈ યોગ્ય વસ્તુ નથી। એના માટે 2 દિવસ પહેલાં જ અમે સિહોર શહેરના બધા જ આગેવાનો, જ્ઞાતિના આગેવાનો, પાર્ટીના આગેવાનો બધા જ ભેગા મળી અને સિહોર પોલીસ સ્ટેશન માટે જઈ અને અમે ત્યાં FR પણ નોંધાવી છે, અરજી પણ આપી છે કે આની યોગ્ય તપાસ થાય, કારણ કે આ એકદમ પાયાવિહોણી વાત છે। કારણ કે જે અંદર જે મુદ્દા લખવામાં આવ્યા છે ભ્રષ્ટાચારના મુદ્દા, એ સમયની અંદર નગરપાલિકાની અંદર અમે સભ્ય પણ નહોતા। જે અંદર ગટરનું કૌભાંડ કરવામાં આવ્યું છે એવા બધા મુદ્દા છે ઉલ્લેખ કર્યા છે, એ સમયની અંદર નગરપાલિકાની અંદર સભ્ય પણ નહોતા। એટલે જે કોઈ આ લેટર વાયરલ કર્યો છે એની પાસે પૂરી માહિતી પણ નથી કે કેટલી રકમની જે કંઈ ભ્રષ્ટાચાર હોય આ હોય, એની પૂરેપૂરી માહિતી વગર જે એણે લેટર વાયરલ કર્યો છે એટલે એની માટે અમે પોલીસ ફરિયાદ પણ કરી છે અને જે કોઈ ગુનેગારોને પોલીસ પકડીને સામે લાવશે એની ઉપર અમે માનહાનિનો દાવો પણ મૂકવાના છીએ। એટલે પોલીસ વહેલામાં વહેલી આની તપાસ કરે એવી અમારી સમસ્ત કોળી સમાજ અને પાર્ટીની પણ બધા જ આગેવાનોની અમારી માંગણી છે એવી। અને આને અનુસંધાન આમાં યોગ્ય તપાસ નહીં તો આગામી દિવસોની અંદર હજી પણ અમે આપણા ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને પણ અમે લેખિતમાં બધા જ સમાજના આગેવાનો ભેગા મળીને ત્યાં પણ રજૂઆત કરવા જવાના છીએ।